નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 15મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 14 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેમાં છેલ્લા 3 લેક્ચરથી એટલે કે લેક્ચર નંબર 12, લેક્ચર નંબર 13, લેક્ચર નંબર 14, આ છેલ્લા 3 લેક્ચરથી આપણે રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે ન્યુક્લિક એસિડનો જે બીજો ભાગ છે, કોષની અંદર મુખ્ય 2 પ્રકારના ન્યુક્લિક એસિડ હોય, એક હોય ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને બીજું હોય રિબોઝ ન્યુક્લિક એસિડ. તો આપણે છેલ્લા 3 લેક્ચરથી રિબોઝ ન્યુક્લિક એસિડની વાત કરતા હતા. એના બંધારણ વિશે વાત કરી, એની રચનામાં કયા પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય છે, એને શું કામ રિબોઝ ન્યુક્લિયોટાઇડ કહેવાય છે, આ તમામ બાબતો સંદર્ભે પછી રિબોઝ ન્યુક્લિક એસિડ છે એના પેટા પ્રકારો પર ગયા. ભાઈ 2 પ્રકારના હોય, જનીનિક આરએનએ અને નોન જનીનિક આરએનએ હોય. નોન જનીનિક આરએનએ સંદર્ભ એવી માહિતીની વાત કરી કે ભાઈ એના 3 પેટા પ્રકાર છે. એમાં રિબોઝોમલ આરએનએ, ત્યાર પછી આપણે મેસેન્જર આરએનએ એટલે કે સંદેશાવાહક આરએનએ, અને છેલ્લા લેક્ચરમાં આપણે તમને ટીઆરએનએ, જેને આપણે ટ્રાન્સફર આરએનએ, સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખીએ છીએ, એની માહિતી આપી. છેલ્લા લેક્ચરમાં આપણે કોલ્વર લીફ મોડલ વિશે વાત કરી, ત્રિપરમાણવીય ટીઆરએનએનું જે મોડલ છે એના વિશે વાત કરી, ડી લૂપ વિશે વાત કરી, T5C લૂપ વિશે વાત કરી, એન્ટીકોડોન લૂપ વિશે વાત કરી. આ તમામ માહિતીઓ છે એ આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા છીએ. હવે છેલ્લા 3 લેક્ચરથી આપણે આમ જોવા જઈએ તો આપણે એનસીઈઆરટીથી બહાર અભ્યાસ કરીએ છીએ. તો એનો અર્થ એવો નથી કે આપણે જે ભણીએ છીએ એ નકામું છે. આપણે જે ભણીએ છીએ એ એનસીઈઆરટીમાં છે, પણ એનસીઈઆરટીમાં દર્શાવેલું નથી. તમે એમ કહી શકો કે બિટવીન ધ લાઇન ઓફ એનસીઈઆરટી છે. એટલે એ એનસીઈઆરટીએ કીધું છે, પણ એ એનસીઈઆરટીએ સ્પષ્ટ માહિતી નથી આપી. અને આપણે જે છેલ્લા 3 લેક્ચરથી એનસીઈઆરટી 12નો પોર્શન ભણીએ છીએ એની અંદરથી એક્ઝામમાં 100% ક્વેશ્ચન પૂછાય છે. એટલે આપણે તમને એનસીઈઆરટી 12ની માહિતી આપીએ છીએ. આજનો લેક્ચર જે આપણે ભણવાના છીએ એ પણ એનસીઈઆરટી 12 જ ભણવાના છીએ. હા, આ ટોપિક બધા એનસીઈઆરટીની અંદર છે, પણ આપણે જે ભણીએ છીએ થોડુંક વધારે ડિટેલમાં ભણીએ છીએ, જેથી કરીને જે ક્વેશ્ચન હોય એની રેન્જ છે એ આપણે કવર કરી શકીએ. તો આજના લેક્ચરની અંદર આપણે શેની વાત કરવાના છીએ? તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ જીનેટિક કોડોન એટલે કે જનીન સંકેતો. હવે આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો વિશે વાત કરવાના છીએ? તો આજના લેક્ચરમાં આપણે જનીન સંકેતો શું છે, જો કે છેલ્લા 2 લેક્ચરથી આપણે જનીન સંકેતો વિશે વાત કરતા જ આવીએ છીએ, પણ પ્રોપર જનીન સંકેત શું છે, એની કેવી કેવી લાક્ષણિકતાઓ છે, સૌપ્રથમ જનીન સંકેત વિશે કયા વૈજ્ઞાનિકે માહિતી આપી, કયા વૈજ્ઞાનિકે એના પ્રાયોગાત્મક પુરાવાઓ છે એ આપ્યા, કોણે એની ઓળખ કરી, કોણ એને સમજ્યું, આ બધી માહિતી વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો મેં તમને માહિતી આપી કે આજના લેક્ચરમાં આપણે કોના વિશે અભ્યાસ કરવાના છીએ? તો આજના લેક્ચરમાં આપણે જનીન સંકેત વિશે અભ્યાસ કરવાના છીએ. ઓકે, લેક્ચરની પહેલી સ્લાઇડમાં આપણે એક ફોટોગ્રાફ છે, એક ઇમેજ છે એ મૂકી છે. એની અંદર આપણે શું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? તો ધ્યાન આપજો, પહેલા આપણે તમને જનીન સંકેતો ક્યાં હશે ને આ સ્લાઇડમાં એ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે છેલ્લા 2 કે 3 લેક્ચરથી એક વાતની તો સતત ચર્ચા કરીએ છીએ કે ભાઈ આનુવંશિક માહિતી કોની પાસે છે, જનીનિક માહિતી છે કોની પાસે, આપણા કોષમાં એવો કયો અણુ છે કે જે આનુવંશિક માહિતી ધરાવે છે, જનીનિક માહિતી ધરાવે છે. તો હવે આપણે બધા વિધાઉટ ડાઉટ, કોઈ પણ પ્રકારના સંદેહ વગર હવે આપણે બધા એક વસ્તુથી સ્પષ્ટ છીએ કે ભાઈ આ મોલેક્યુલ જે છે, જેને હું ડીએનએ કહું છું,
જેને આપણે DNA તરીકે ઓળખીએ છીએ, અથવા તો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ DNA નો મોલેક્યુલ છે એ આનુવંશિક માહિતી અથવા જનીનિક માહિતી છે એ DNA નો મોલેક્યુલ આનુવંશિક માહિતી અથવા જનીનિક માહિતી છે એ ધરાવે છે. બીજી એક વાત આપણે એવી પણ જાણીએ છીએ કે DNA ક્યાં હોય, તો ભાઈ DNA નું સ્થાન ફિક્સ છે, એ કોષ કેન્દ્રમાં હાજર છે. એ ક્યાં આવેલો છે? કોષ કેન્દ્રમાં. હવે કોષની અંદર બનનારા તમામ પ્રોટીન માટેની, કોષની અંદર જેટલા પણ પ્રોટીનનું સંશ્લેષણ થવાનું છે, એ તમામ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોની પાસે છે? DNA પાસે છે. હવે કોષની અંદર પ્રોટીન બનવા માટે DNA પાસે જે માહિતી છે એ માહિતી લઈ અને કોષના કોષરસમાં DNA પોતે નથી આવતો, પણ DNA પોતાની માહિતીને સંદેશા સ્વરૂપની અંદર સંદેશાવાહક RNA દ્વારા મોકલે છે. અને સંદેશાવાહક RNA નું નિર્માણ DNA પર કઈ રીતે થાય છે? તો DNA ની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પહેલા તો એકબીજાથી અલગ પડશે. જો પહેલી આકૃતિમાં તમને દેખાય છે DNA નો મોલેક્યુલ છે. આકૃતિ નંબર 2 ની અંદર તમે જોશો તો DNA ની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એટલે એક આ અને એક આ, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી અલગ પડી ગઈ છે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે, જેના પર mRNA બનવાનો છે, અને બીજી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ કોડિંગ શૃંખલા તરીકે વર્તશે. ટેમ્પલેટ શૃંખલા પર RNA પોલિમરેઝ ઉત્સેચક જોડાશે. RNA પોલિમરેઝ ઉત્સેચક છે એ નવી નિર્માણ પામતી શૃંખલા એટલે DNA ની ટેમ્પલેટ પર બનતો જે RNA છે એ RNA ની વાત કરીએ છીએ, એ નવી નિર્માણ પામતી શૃંખલાના 5' છેડા તરફ જોડાશે. એટલે જૂની શૃંખલાનો એ 3' છેડો થયો, ત્યાંથી એ આગળ તરફે આ પ્રકારે DNA ની ટેમ્પલેટ આધારિત એક મોલેક્યુલનું નિર્માણ કરશે. એ મોલેક્યુલને આપણે mRNA કહીએ છીએ. સાથે સાથે એક માહિતી આપણે બીજી પણ જોઈ, DNA ની ટેમ્પલેટ પરથી બનતો જે RNA છે એ ખરેખર સાચો RNA નથી. એ શું બનાવે છે? પહેલા hnRNA બનાવે છે. હવે આ hnRNA શું છે એ આપણે જાણીએ છીએ. એની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન બંને, એટલે માહિતી ધરાવતા અને માહિતી ન ધરાવતા બંને પ્રદેશો હશે. પછી એનું સ્પ્લાઇસિંગ થાય અને એમાંથી શું બને? તો એમાંથી mRNA છે એનું નિર્માણ થાય છે. હવે આ mRNA છે એના પર DNA ની માહિતી છે. DNA પર જે માહિતી છે એ કોઈ માહિતી અક્ષરોના માહિતી, મતલબ એવી રીતે કોઈ લખાણ DNA પર નથી લખેલું કે ભાઈ ઇન્સ્યુલિન પ્રોટીન બનાવવું, અથવા તો આપણે એમ કે કોલેજન પ્રોટીન બનાવવું, કેરોટીન પ્રોટીન બનાવવું, આવી રીતના કોઈ લખાણ નથી. પણ DNA પર જે લખાણ છે, જે માહિતી છે, એ કયા સ્વરૂપમાં છે? સાંકેતિક સ્વરૂપમાં છે. બરાબર. હવે DNA પાસે જે સાંકેતિક માહિતી છે એ સાંકેતિક માહિતી કોને આપે છે? mRNA ને આપે છે. એટલે mRNA પર પણ જે લખાણ હશે એ કેવું હશે? સાંકેતિક માહિતીનું હશે. અને mRNA પર આ જે સાંકેતિક માહિતી છે એ સાંકેતિક માહિતી એટલે જ જનીન સંકેતો અથવા તો જનીનિક સંકેતો. mRNA પર જે સાંકેતિક માહિતી છે એ સાંકેતિક માહિતી જનીન સંકેતોના સ્વરૂપમાં હોય એને જ આપણે જીનેટિક કોડોન અથવા જનીન સંકેતો તરીકે ઓળખીએ છીએ. તો એક વસ્તુ મને ક્લિયર થઈ કે જનીન સંકેતો કોના પર છે? mRNA પર છે. mRNA પર જનીન સંકેતો આવ્યા ક્યાંથી? તો DNA પર જે સાંકેતિક માહિતી છે એ સાંકેતિક માહિતીને mRNA પર નકલ કરવામાં આવી છે. અને mRNA પર જે સાંકેતિક માહિતી છે એ કયા સ્વરૂપમાં છે? જનીનિક સંકેતોના સ્વરૂપમાં છે. એટલે તમે એમ કહી શકો કે ભાઈ જનીનિક સંકેતો છે એ mRNA પર આવેલા હોય છે. ચાલો, તો એક વસ્તુ આપણે સ્પષ્ટ કરી લીધી કે ભાઈ જનીન સંકેતો છે એ ક્યાં આવેલા હોય છે. ચલો, એ સંદર્ભમાં થોડોક થિયરી પોર્શન છે આપણે પાછળ મૂક્યો છે, તો થિયરી પોર્શન આપણે ફટાફટ જોઈ લઈએ. તો મેં તમને કીધું એમ આજના લેક્ચરમાં આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ? તો આજના લેક્ચરમાં આપણે જનીન સંકેત વિશે અભ્યાસ કરવાના છીએ.
હવે જનીન સંકેત વિશે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે શું વાત કરીએ તો ભાઈ જનીનિક માહિતી અથવા આનુવંશિક માહિતી ક્યાં આવેલી છે તો ભાઈ ડીએનએ પર આવેલી હોય છે. મેં તમને હમણાં જ માહિતી સમજાવી આગળની આકૃતિમાં. હવે આ માહિતીનું mRNA પર નકલ કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા દ્વારા? યાદ રાખજો, એ પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. એટલે હું તમને આવી રીતે કહું કે ડીએનએ માંથી RNA બનવાની પ્રક્રિયાને શું કહેવાય? એને પ્રત્યાંકન કહેવાય. પ્રત્યાંકન કહેવાય. ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવાય બા? ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને સ્વયંજનન કહેવાય. સ્વયંજનન કહેવાય. એક પ્રશ્ન એવો પણ હમણાં એક પ્રશ્ન બીજો એવો કે પૂછાય છે કે આરએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા, એટલે પહેલી વાત તો એ આવે કે ભાઈ હું ખરેખર આરએનએ માંથી ડીએનએ બનતો હશે? તો અમુક વાયરસ એવા હોય છે કે જેની અંદર આરએનએ માંથી ડીએનએ પણ બને છે. અમુક વાયરસના આરએનએ પરથી ડીએનએ પણ બનાવી શકાય છે અથવા તો ડીએનએ બને છે. તો આરએનએ માંથી ડીએનએ બનવાની ઘટનાને શું કહેવાય? તો ધ્યાન આપજો, ડીએનએ માંથી આરએનએ એટલે પ્રત્યાંકન. તો આરએનએ માંથી ડીએનએ એને કહેવાય પ્રત્યાંકન. ફરી વખત કહું છું, ડીએનએ માંથી આરએનએ એટલે પ્રત્યાંકન, પણ આરએનએ માંથી પુનઃ ડીએનએ બનવો એને કહેવાય પ્રત્યાંકન. આને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. આને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. પ્રત્યાંકનને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. અને જે રિવર્સ સાઈડ થાય છે એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકન. હવે આ પ્રત્યાંકન વિશેની માહિતી કોણે આપી હતી? આ ઇમ્પોર્ટન્ટ વાત છે એટલે વચ્ચે લઈ લીધી છે ભાઈ. પ્રત્યાંકન માટેની માહિતી આપી હતી એક સાયન્ટિસ્ટ હતા ટેમિન નામના. તો પ્રત્યાંકનની ઘટનાને બીજું ટેમિનિઝમ પણ કહેવાય. પ્રત્યાંકનની ઘટનાને ટેમિનિઝમ તરીકે ઓળખવામાં આવે. તો મને કોઈ એવું પૂછે કે ભાઈ ટેમિનિઝમ એટલે શું છે, પ્રત્યાંકન એટલે શું છે, તો મને ખબર હોવી જોઈએ કે ભાઈ ટેમિન નામના વૈજ્ઞાનિકે આરએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને સમજાવી હતી અને પ્રત્યાંકન અથવા એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે. એના માટેનો જે ઉત્સેચક હશે એને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, એઝ પ્રત્યે લાગે એટલે ઉત્સેચક બની જાય. તો ટ્રાન્સક્રિપ્શન માટે ટ્રાન્સક્રિપ્ટેઝ હતો, તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે એ કામ કરશે અને આરએનએ માંથી ડીએનએનું બનવાની પ્રક્રિયા થશે, જેને આપણે પ્રત્યાંકન અથવા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ. ચલો આજની જે વાત ચાલે છે એના પર પાછા આવીએ. તો આપણે શું વાત કરીએ છીએ તો ભાઈ ડીએનએ પાસે આનુવંશિક માહિતી છે, જનીનિક માહિતી છે. ડીએનએ પોતાની જનીનિક માહિતીને mRNA પર નકલ કરશે. ડીએનએ પરથી mRNA પર માહિતી નકલ થવાની પ્રક્રિયા અથવા ડીએનએ માંથી mRNA બનવાની પ્રક્રિયાને આપણે પ્રત્યાંકન તરીકે ઓળખીએ છીએ. હવે ડીએનએ પર જે સાંકેતિક માહિતી છે તેને mRNA પર સાંકેતિક સ્વરૂપમાં જ નકલ કરવામાં આવે છે. મેં તમને ત્યાં કીધું ને, ડીએનએ પર કોઈ માહિતી એમ નથી લખેલી કે ભાઈ ઇન્સ્યુલિન પ્રોટીન બનાવવું અથવા તો કોલેજન બનાવવું અથવા તો કેરેટીન પ્રોટીન બનાવવું, એવું ક્યાંય નથી લખેલું. જે માહિતી લખાયેલી છે એ સાંકેતિક સ્વરૂપમાં લખાયેલી છે. તો એ જે સાંકેતિક સ્વરૂપની માહિતી છે ડીએનએ પર, એને mRNA પર નકલ કરવામાં આવે છે, પણ mRNA પર આ માહિતી સાંકેતિક સ્વરૂપમાં જ નકલ થાય છે. બરાબર. આ સંકેતોને, આ સાંકેતિક માહિતીના જે સંકેતો છે એ સંકેતોને જ અથવા તો mRNA પર જે સાંકેતિક સ્વરૂપમાં માહિતી છે એ જ સંકેતોને શું કહેવાય તો ભાઈ એને જ જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જનીન સંકેત શું છે અને ક્યાં હોય એ મારા મગજની અંદર ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ કે ભાઈ જનીન સંકેત છે એ ક્યાં હોય અને ક્યાંથી કોપી થયેલા હોય, કોના પર આવેલા હોય, તો એ ડીએનએ પરથી જ કોપી થઈ અને mRNA પર આવેલા હોય. હવે દરેક જનીન સંકેતની એક લાક્ષણિકતા છે ભાઈ દરેક જનીન સંકેત છે ને ત્રિઅંકી હોય. દરેક જનીન સંકેત છે એ ત્રિઅંકી છે. હવે ત્રિઅંકી એટલે
જે 3 ન્યુક્લિયોટાઇડથી બનેલો, લાઈક એ આ 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી એક જે બને છે એને એક જનીન સંકેત કહેવાય. બીજો આવું હોય AUG તો આ બીજો જનીન સંકેત થયો. GUG તો આ ત્રીજો જનીન સંકેત થયો. CCC તો આ ચોથો જનીન સંકેત થયો. મતલબ જનીન સંકેત જેનેટિક કોડોન છે એ કેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલ હોય? તો ભાઈ 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી બનેલ હોય છે. અને ક્યાં આવેલ હોય? તો ભાઈ mRNA પર આવેલો હોય છે. વાત આપણે એવી કરવાની છે આજે કે ભાઈ એ જનીન સંકેતની પ્રથમ વખત માહિતી કોણે આપી હતી? યાદ રાખજો, એક વૈજ્ઞાનિક હતા, ગેમોવ નામના વૈજ્ઞાનિક. આગળ આપણે એનો ઉલ્લેખ કર્યો છે, ચલો એના પર જઈએ અને ત્યાં એના સંદર્ભ વાત કરીએ. તો દરેક જનીન સંકેત, જો મેં હમણાં તમને માહિતી આપી ને કે ભાઈ દરેક જનીન સંકેત ત્રિઅંકી હોય છે, એટલે કે 3 ન્યુક્લિયોટાઇડથી બનેલ હોય છે. એક્ઝામ્પલ આપું તો A આ એક જનીન સંકેત થઈ ગયો. GUG બીજો જનીન સંકેત. AUG ત્રીજો જનીન સંકેત. GCG ચોથો જનીન સંકેત. ACC પાંચમો જનીન સંકેત. આમ 3 ન્યુક્લિયોટાઇડથી બનેલો હોય. મતલબ દરેક જનીન સંકેત છે એ કેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલો હોય? તો ભાઈ 3 ન્યુક્લિયોટાઇડથી બનેલ હોય છે. હવે આ માહિતી સૌપ્રથમ કોણે આપી હતી? આ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા ગેમોવ નામના વૈજ્ઞાનિક. જો મેં હમણાં તમને કીધું હતું ભાઈ સૌપ્રથમ આ માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું ગેમોવ. ગેમોવ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવી માહિતી આપી હતી કે ભાઈ જનીન સંકેત છે એ ત્રિઅંકી હોય છે. હવે એની વૈજ્ઞાનિક સાબિતી અથવા તો પ્રયોગાત્મક સાબિતી, ભાઈ પ્રયોગ દ્વારા એને પુરાવા કોણે આપ્યા હતા? આ માહિતી ગેમોવે માત્ર એક ખ્યાલ રજૂ કર્યો હતો કે ભાઈ આવું હોઈ શકે. સામાન્ય સ્થિતિમાં ગેમોવે માત્ર એવી કાલ્પનિક માહિતી રજૂ કરી હતી કે ભાઈ જનીન સંકેતો છે અને દરેક જનીન સંકેત છે એ 3 ન્યુક્લિયોટાઇડથી બનેલો હશે. હવે આવું ગેમોવના મગજની અંદર કેમ આવ્યું કે ભાઈ 3 ન્યુક્લિયોટાઇડથી બનેલો હશે? તો બહુ સ્પષ્ટ એક વાત વિચારો કે ભાઈ જે એમિનો એસિડ માટેનું સંકેતન જનીન સંકેતે કરવાનું છે, mRNA પર જે માહિતી લખેલી છે એ માહિતીનું કામ માત્ર શું છે? એ માહિતીનું કામ છે પ્રોટીન માટે એમિનો એસિડ બનાવવા. mRNA પર જે માહિતી છે એના આધારે પ્રોટીન બનવાનું છે. અને પ્રોટીન બનતી વખતે mRNA પર આવેલી માહિતી આધારિત પ્રોટીન બનતી વખતે એના પર આવેલ દરેક કોડોન, એના પર આવેલ દરેક જનીન સંકેત એક એમિનો એસિડનું નિર્માણ કરવાનો છે. એવા કુલ જનીન સંકેતનું નિર્માણ કરતા ન્યુક્લિયોટાઇડ કેટલા છે? 4. એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય અને યુરેસિલ હોય. આરએનએની રચનામાં આ 4 જનીન સંકેત આ 4 ન્યુક્લિયોટાઇડ સિવાય બીજો કોઈ ન્યુક્લિયોટાઇડ આવેલો નથી. સામાન્ય સ્થિતિમાં આરએનએની રચનામાં આ 4 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. હવે વૈજ્ઞાનિકે પહેલા એવું વિચાર્યું જનીન સંકેત છે ને એક અંકી હશે. જનીન સંકેત છે એક અંકી હશે. તો એણે એવું વિચાર્યું કે ભાઈ એક આ જનીન સંકેત એડેનિન થઈ ગયો, આ બીજો જનીન સંકેત ગ્વાનિન થઈ ગયો, ત્રીજો જનીન સંકેત સાઇટોસિન થઈ ગયો અને ચોથો જનીન સંકેત છે ને યુરેસિલ થઈ ગયો. મતલબ આ 4 જો એકાંકી સંકેત હોય તો કુલ જનીન સંકેત કેટલા બની શકે? તો ભાઈ 4 જ બની શકે. હવે એમિનો એસિડ જે આ જનીન સંકેતો દ્વારા બનવાના છે ને એની સંખ્યા કેટલી છે? 20. એક સામાન્ય કોષની અંદર 20 એમિનો એસિડ હોય જે આ જનીન સંકેતો વડે બનવાના છે. તો જો જનીન સંકેત એકાકી હોય તો એ જનીન સંકેતો કુલ જનીન સંકેતો 4 બનશે અને 4 જનીન સંકેતો 20 એમિનો એસિડનું સંકેતન કરી શકે નહીં. એટલે વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ નહીં, જનીન સંકેત છે એકાકી તો છે નહીં, જનીન સંકેત એકાંકી હશે નહીં. શું કામ? તો ભાઈ જો જનીન સંકેત એકાંકી હોય તો જનીન સંકેતનું નિર્માણ કરતા ન્યુક્લિયોટાઇડ છે એની સંખ્યા 4 છે તો જનીન સંકેતો માત્ર 4 જ બનશે. અને એમિનો એસિડ જે જનીન સંકેતો દ્વારા જેનું સંકેતન થવાનું છે એની સંખ્યા 20 છે. તો જનીન સંકેત ક્યારેય એકાંકી હોઈ શકે નહીં. તો અમુક વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ ચાલો એકાંકી નહીં હોય તો દ્વિઅંકી હશે. એટલે એણે એવું કીધું કે ભાઈ દ્વિઅંકી જનીન સંકેતને તમે ધ્યાનમાં લ્યો તો દ્વિઅંકી એટલે આ એક. ધ્યાન આપજો, હું જે બાબત તમને સમજાવવા માંગુ છું આ એક. દરેક જનીન સંકેત દ્વિઅંકી છે એટલે આ દ્વિઅંકી થઈ ગયો. હવે દરેકની 4 શક્યતા,
એ દ્વિઅંકીમાં એકના સ્થાન ઉપર છે એ હોઈ શકે, જી હોઈ શકે, સી હોઈ શકે અથવા યુ હોઈ શકે. બીજામાં પણ એ હોઈ શકે, જી હોઈ શકે, સી હોઈ શકે અથવા યુ હોઈ શકે. મતલબ જો જનીન સંકેત દ્વિઅંકી હોય તો 4 ગુણ્યા 4 એટલે જનીન સંકેતોની સંખ્યા કેટલી થાય? તો ભાઈ જનીન સંકેતોની સંખ્યા થશે 16. હવે એમિનો એસિડની સંખ્યા કેટલી? તો ભાઈ એમિનો એસિડની સંખ્યા છે 20. તો 16 જનીન સંકેતો 20 એમિનો એસિડનું સંકેતન કરી શકે નહીં. એટલે વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ તો જનીન સંકેત દ્વિઅંકી પણ હશે નહીં. હવે વાત આવી વૈજ્ઞાનિકો એવું માને છે, હવે એવું કહે છે કે ભાઈ એવું હશે તો જનીન સંકેત ત્રિઅંકી હશે. અને એ કોણે કીધું? તો ભાઈ ગેમોવ નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે જનીન સંકેત છે એ ત્રિઅંકી હશે. હવે ત્રિઅંકી પ્રમાણે બનાવીએ આપણે, તો ત્રિઅંકી જનીન સંકેત બનાવો તમે, તો આવું તમે કહી શકો ને કે ભાઈ એક ત્રિઅંકી જનીન સંકેતની આપણે રચના કરવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે જેથી કરીને આપણે સમજી શકીએ. તો માનો કે એક ત્રિઅંકી જનીન સંકેત છે એને આપણે અહીંયા દર્શાવીએ કે આ 1, 2 અને 3. તો અહીંયા એકના સ્થાન ઉપર એડેનિન હોઈ શકે, ગ્વાનિન હોઈ શકે, સાઇટોસિન હોઈ શકે ને યુરેસિલ. બીજાના સ્થાન પર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને યુરેસિલ. ત્રીજાના સ્થાન ઉપર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો દરેક સ્થાન ત્રિઅંકી સંકેતનું દરેક સ્થાન છે ત્યાં 4 ન્યુક્લિયોટાઇડમાંથી કોઈ પણ એકની શક્યતા હોય. એટલે આપણે આમ કહી શકીએ કે જો જનીન સંકેત ત્રિઅંકી હોય તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4. તો ત્રિઅંકી જનીન સંકેતો કેટલા બની જાય? તો ભાઈ 64 જનીન સંકેતો બની જશે ત્રિઅંકી જનીન સંકેતો. તો આ 64 જનીન સંકેતો છે એની 20 એમિનો એસિડનું બહુ સરળતાથી સંકેતન કરી શકે. એટલે ગેમોએ એવી માહિતી આપી કે ભાઈ જનીન સંકેતો છે એ નથી તો એકાંકી, નથી તો દ્વિઅંકી, પણ કેવા છે? તો ભાઈ દરેક જનીન સંકેત છે એ ત્રિઅંકી છે. ચાલ, તો ગેમોએ કઈ રીતે ખ્યાલ રજૂ કર્યો તો એની મેં તમને માહિતી આપી. હવે ગેમોએ જે ખ્યાલ રજૂ કર્યો હતો એની પ્રયોગ દ્વારા સાબિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? ક્રિક નામના વૈજ્ઞાનિકે એની પ્રાયોગિક સાબિતી આપી હતી. અને એની પ્રાયોગિક સાબિતી આપવા માટે એણે એક વાયરસ T4 બેક્ટેરિયોફેજ એટલે જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરતો હોય એવો વાયરસ, એને બેક્ટેરિયોફેજ કહેવાય. તો T4 બેક્ટેરિયોફેજ વાયરસમાં એણે મ્યુટેશન પ્રેર્યું. મ્યુટેશનનો અર્થ થાય વિકૃતિ. એણે વિકૃતિ પ્રેરિત કરી T4 બેક્ટેરિયોફેજ વાયરસ જે છે એની અંદર વિકૃતિ પ્રેરિત કરી અને એણે આ જે પુરાવાઓ છે એ આપ્યા કે ભાઈ જનીન સંકેત છે એ કેવા હોય? તો ભાઈ ત્રિઅંકી હોય છે. તો અત્યાર સુધીમાં 2 વૈજ્ઞાનિકના નામ આવ્યા કે ભાઈ જનીન સંકેત ત્રિઅંકી હશે એવો ખ્યાલ રજૂ કરનાર વૈજ્ઞાનિક ગેમોવ. એની બેક્ટેરિયોફેજ વાયરસની અંદર મ્યુટેશન પ્રેરીને એની પ્રાયોગિક સમજૂતી અથવા વૈજ્ઞાનિક સમજૂતી આપનાર, પુરાવા આપનાર કોણ? ક્રિક નામના વૈજ્ઞાનિક. હવે જનીન સંકેતનું ક્રેકિંગ અને ડેસિફેરિંગ, ક્રેકિંગ અથવા ડેસિફેરિંગ. હવે એ પ્રશ્ન એ આવ્યો કે ભાઈ ક્રેકિંગ અને ડેસિફેરિંગનો અર્થ શું થાય? તો કોઈ પણ જે એવો પ્રશ્ન કે જેનું સોલ્યુશન થયેલું નથી એનું તમે સોલ્યુશન કરી નાખો ને. કોઈ એવી ભાષા હોય કે જેનું સોલ્યુશન જે સમજાતી નથી એને તમે સમજી લ્યો એટલે તમે એમ કહી શકો ને કે તમે એને ક્રેક કરી નાખી છે. આપણે કોઈ નથી સમજી શકતા એવી વસ્તુ હોય ને એને સમજી લઈએ, મતલબ આપણે એવું કહી શકીએ ને કે આપણે એને એ ભાષાનું ક્રેકિંગ કરી નાખ્યું છે અથવા એ પ્રશ્નને ક્રેક કરી નાખ્યો છે. ઉદાહરણ તરીકે એક્ઝામ તમે પાસ કરો, તમે એમ કહો એ એક્ઝામને તમે ક્રેક કરી નાખી છે. તો ક્રેકિંગનો અર્થ થાય સમજવું, ડેસિફેરિંગનો અર્થ પણ થાય સમજવું. બરાબર. તો જનીન સંકેતોનું જો શું કીધું? જનીન સંકેતનના સંશોધનને ક્રેકિંગ અથવા ડેસિફેરિંગ ઓફ જીનેટિક કોડોન કહેવાય છે. પ્રશ્ન ક્યાંય પૂછાય, આઈએમપી બાબત છે, એમનેમ નથી લખ્યું, આપણે પૂછાયેલું છે એટલા માટે અહીંયા લખ્યું છે કે ભાઈ આપણને એમ પૂછાય કે ભાઈ ક્રેકિંગ ઓર ડેસિફેરિંગ ઓફ જીનેટિક કોડોન એટલે શું? તો ભાઈ જનીન સંકેતોના સંશોધનને ક્રેકિંગ ઓર ડેસિફેરિંગ ઓફ જીનેટિક કોડોન તરીકે ઓળખવામાં આવે. અને ક્રેકિંગ ઓર ડેસિફેરિંગ ઓફ જીનેટિક કોડોન કોણે કર્યું હતું? તો ભાઈ નિરેનબર્ગ અને મથાઈ નામના 2 વૈજ્ઞાનિક હતા. એણે ઈસવીસન 1961ની અંદર
ક્રેકિંગ અને ડેસિફેરિંગ કર્યું હતું. કોનું? જીનેટિક કોડોનનું ક્રેકિંગ અને ડેસિફેરિંગ કરવાનું કાર્ય કોણે કર્યું હતું? નિરેનબર્ગ અને મથાઈ નામના વૈજ્ઞાનિકોએ કર્યું હતું ઈસવીસન 1961ની સાલમાં. એટલે જનીન સંકેતોને સંપૂર્ણપણે કોણે સમજ્યા હતા? તો ભાઈ ઈસવીસન 1961માં મથાઈ અને નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકોએ એને સમજી લીધા હતા, એને સોલ્વ કરી લીધા હતા. એટલે એને ક્રેકિંગ ઓર ડેસિફેરિંગ ઓફ જીનેટિક કોડોન કીધું છે, જે કોના દ્વારા કરવામાં આવ્યું છે? નિરેનબર્ગ અને મથાઈ દ્વારા કરવામાં આવ્યું છે. હવે એણે ક્રેકિંગ અને ડેસિફેરિંગ કરવા માટે એણે શું કર્યું હતું? તો ભાઈ નિરેનબર્ગ અને મથાઈએ પોતાના આ જનીન સંકેતોને સમજવા માટે એણે હોમોપોલિમર તૈયાર કર્યા હતા. જો આના માટે તેઓએ આરએનએના હોમોપોલિમર તૈયાર કર્યા હતા. હોમોપોલિમર તરીકે એણે સૌથી પહેલાં પોલીયુ નો ઉપયોગ કર્યો હતો. mRNA તરીકે પોલીયુ, તેનો એણે mRNA તરીકે ઉપયોગ કર્યો હતો. હોમોનો અર્થ થાય સમાન. હોમો એટલે એક, પોલિમર એટલે ઘણા બધા અણુ. ઘણા બધા અણુ છે પણ એક જ પ્રકારના હોય. ઘણા બધા અણુ હોય પણ એક જ પ્રકારના હોય ને ત્યારે એવા પોલિમરને હોમોપોલિમર કહેવાય. લાઈક હું તમને કહું, યુરેસિલ 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 તો આ એક પોલિમર છે. અહીંયાથી આ પ્રકારે એક ચેઇન છે, બરાબર. તો આ ચેઇન છે, એની રચનામાં આવેલ બધા ન્યુક્લિયોટાઇડ છે ને એ યુરેસિલ જ છે. એટલે આને યુરેસિલનો પોલિમર કહેવાય, પણ કેવો? હોમોપોલિમર કહેવાય. કેમ કે એક જ પ્રકારના અણુઓથી બનેલો પોલિમર છે, એક જ પ્રકારના મોનોમરથી બનેલો પોલિમર છે, એટલે એને હોમોપોલિમર કહેવામાં આવશે. અને નિરેનબર્ગ અને મથાઈએ પોતાના પ્રયોગ ક્રેકિંગ ઓર ડેસિફેરિંગ માટે જે હોમોપોલિમર તૈયાર કર્યો હતો એ કયો હતો? સૌથી પહેલો હોમોપોલિમર એણે mRNA તરીકે તૈયાર કર્યો હતો, એ પોલીયુ હતો, એટલે કે પોલીયુરેસિલ હતો. એની રચનામાં આવેલા તમામ ન્યુક્લિયોટાઇડ છે એ બધા યુરેસિલ નાઇટ્રોજન બેઝ ધરાવતા હતા. હવે એને કઈ રીતે પ્રયોગ કર્યા હતા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો અહીંયા મેં એક સ્લાઇડની અંદર એનો સંપૂર્ણ પ્રયોગ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો ધ્યાન આપીને સમજજો. એણે શું કર્યું હતું? તો ભાઈ એણે એક જ પ્રકારના ન્યુક્લિયોટાઇડને પસંદ કરી અને લેબોરેટરીની અંદર સમાન ન્યુક્લિયોટાઇડનો હોમોપોલિમર છે એ તૈયાર કર્યો. જો એણે શું કીધું? યુરેસિલ નાઇટ્રોજન બેઝ ધરાવતા ન્યુક્લિયોટાઇડ છે એ લીધા અને લેબોરેટરીની અંદર પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચકની મદદ વડે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચકની મદદ વડે એણે આ બધા યુ ન્યુક્લિયોટાઇડ અથવા તો યુરેસિલ ન્યુક્લિયોટાઇડ ધરાવતા યુરેસિલ નાઇટ્રોજન બેઝ ધરાવતા ન્યુક્લિયોટાઇડને એક શૃંખલામાં જોડી દીધા. એટલે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની ગઈ કે જેમાં રહેલ તમામ ન્યુક્લિયોટાઇડ છે યુરેસિલ નાઇટ્રોજન બેઝ ધરાવતા છે. તો એવા પોલિમરને એણે કેવો કીધો? હોમોપોલિમર કીધો. અને કેવો? પોલીયુ હોમોપોલિમર. પોલીયુ, કેમ કે એમાં આવેલ બધા ન્યુક્લિયોટાઇડ છે એ યુરેસિલ નાઇટ્રોજન બેઝ ધરાવે છે, એટલે એણે પોલીયુ પ્રકારનો હોમોપોલિમર છે એ તૈયાર કર્યો. હવે એને જાણવું હતું કે ભાઈ જનીન સંકેત ત્રિઅંકી છે. જનીન સંકેત છે એ ત્રિઅંકી છે, પણ કયો જનીન સંકેત છે એ ક્યાં એમિનો એસિડનું સંકેતન કરે છે ને એ માહિતી એને જાણવી હતી. એણે જનીન સંકેતોને સમજવા હતા. એટલે એણે શું કર્યું? કુલ જેટલા એમિનો એસિડ છે, કુલ કેટલા એમિનો એસિડ છે? તો ભાઈ એમિનો એસિડની સંખ્યા છે 20. કુલ એમિનો એસિડની સંખ્યા છે 20, કે જેનું સંકેતન જનીન સંકેતો વડે થવાનું છે. એવા એમિનો એસિડની સંખ્યા છે 20. તો એણે 20 ટેસ્ટ ટ્યુબ લીધી. જો આ ટેસ્ટ ટ્યુબ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, અને 10 નીચે, એટલે એણે કુલ 20 ટેસ્ટ ટ્યુબ લીધી. 20 ટેસ્ટ ટ્યુબ શું કામ લીધી? તો ભાઈ જેટલા એમિનો એસિડનું સંકેતન જેનેટિક કોડોન વડે થવાનું છે એ એમિનો એસિડની સંખ્યા કેટલી છે? 20 છે. એટલે એણે 20 ટેસ્ટ ટ્યુબ લીધી અને 20 ટેસ્ટ ટ્યુબમાં એક નિશ્ચિત પ્રકારનો, દરેક ટેસ્ટ ટ્યુબમાં એક નિશ્ચિત પ્રકારનું એમિનો એસિડ ભરી દીધું. મતલબ ટેસ્ટ ટ્યુબ નંબર 1ની અંદર એણે પ્રોલિન ભરી દીધું, બીજામાં લાઇસિન ભરી દીધું, ત્રીજામાં આર્જેનિન ભરી દીધું, ચોથામાં હિસ્ટિડિન, પાંચમામાં ટાયરોસિન, સેરિન, થ્રિયોનિન, આર્સેનિન, ગ્લુટામિક એસિડ, સિસ્ટીન,
ફિનાઇલ એલેનિન, એસ્પર્ટિક એસિડ, ટ્રિપ્સિન, ગ્લાયસિન, એલેનિન, વેલેન, આમ 20 પ્રકારના એમિનો એસિડને એણે અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં ભરી દીધા. 20 પ્રકારના એમિનો એસિડને એણે અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં, એટલે 20 ટેસ્ટ ટ્યુબ એણે બનાવી કે જે દરેક ટેસ્ટ ટ્યુબમાં એક નિશ્ચિત પ્રકારનો એમિનો એસિડ છે. પછી શું કર્યું તો બધી જ ટેસ્ટ ટ્યુબમાં એણે પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી પરિસ્થિતિ છે એની પૂરી પાડી. પ્રોટીન સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ માટે જે માધ્યમની જરૂર હોય, જે ઉત્સેચકની જરૂર હોય, એ બધી ટેસ્ટ ટ્યુબમાં એણે નાખી દીધું. ફરી વખત કહું છું, એણે 20 ટેસ્ટ ટ્યુબ લીધી. 20 ટેસ્ટ ટ્યુબમાં એક અલગ અલગ એમિનો એસિડ ભરી દીધો. પછી એણે ટેસ્ટ ટ્યુબની અંદર પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી એવા ઉત્સેચક અને તમામ ઘટકો છે એની અંદર ઉમેરી દીધા. હવે બધી ટેસ્ટ ટ્યુબમાં એણે પોલી યુ પ્રકારનો જે mRNA એણે તૈયાર કર્યો હતો. પોલી યુ પ્રકારનો જે mRNA તૈયાર કર્યો હતો, એ બધી ટેસ્ટ ટ્યુબમાં એક પોલી યુ mRNA છે એ દાખલ કરી દીધો. અને એણે અવલોકન કર્યું કે ભાઈ બધી ટેસ્ટ ટ્યુબમાં જુદું જુદું એમિનો એસિડ છે, તો એમાંથી જે કોઈ પણ એક ટેસ્ટ ટ્યુબની અંદર એમિનો એસિડની લાંબી શૃંખલા બનશે. એણે શું જોયું? 20 ટેસ્ટ ટ્યુબની અંદર પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી તમામ ઘટકો ઉમેરી દીધા અને દરેક ટેસ્ટ ટ્યુબમાં એક નિશ્ચિત પ્રકારનો એમિનો એસિડ હતો. હવે દરેક ટેસ્ટ ટ્યુબની અંદર એણે પોલી યુ પ્રકારનો mRNA છે ઉમેરી દીધો. અને એણે અવલોકન કરતા એને ખબર પડી કે ભાઈ એક ટેસ્ટ ટ્યુબ કે જેની અંદર ફિનાઇલ એલેનિન એમિનો એસિડ હતું, એક ટેસ્ટ ટ્યુબ કે જેની અંદર ફિનાઇલ એલેનિન એમિનો એસિડ હતું, એની અંદર એમિનો એસિડની એક લાંબી શૃંખલા બની. ભાઈ ફિનાઇલ એલેનિન, પાછું 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 ફિનાઇલ એલેનિન, આમ ફિનાઇલ એલેનિન એમિનો એસિડની એક લાંબી શૃંખલા બની. તો આ એમિનો એસિડની લાંબી શૃંખલાને જ આપણે પ્રોટીન કહીએ. તો 20માંથી એક ટેસ્ટ ટ્યુબ એવી હતી કે જેની અંદર એમિનો એસિડની શૃંખલા બની. મતલબ આ એક ટેસ્ટ ટ્યુબ એવી હતી કે જેની અંદર પ્રોટીન સંશ્લેષણ થયું, બાકીની એક પણ ટેસ્ટ ટ્યુબમાં પ્રોટીન સંશ્લેષણ થયું નહીં. તો નિરેનબર્ગ અને મથાઈએ શું કીધું? તો નિરેનબર્ગ અને મથાઈએ માહિતી આપી કે ભાઈ યુ આ છે ને એક જનીન સંકેત છે ને, કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? તો એણે કીધું ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. એટલા માટે જ બીજી એક પણ ટેસ્ટ ટ્યુબમાં એમિનો એસિડની શૃંખલા ન બની, બીજી એક પણ ટેસ્ટ ટ્યુબમાં પ્રોટીન સંશ્લેષણ ન થયું. માત્ર ને માત્ર કઈ ટેસ્ટ ટ્યુબમાં થયું હતું? કે જે ટેસ્ટ ટ્યુબમાં પોલી યુ એટલે કે યુ જનીન સંકેત હતો, એ ટેસ્ટ ટ્યુબની અંદર એમિનો એસિડનું સંકેતન થયું. એટલે એણે માહિતી આપી કે ભાઈ ટ્રિપલ યુ જે જનીન સંકેત છે એ કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? તો ભાઈ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. જો આની અંદર આજે mRNA પોલી યુ પ્રકારનો બનાવવામાં પહેલા 3 યુ એટલે એક જનીન સંકેત, પછીના 3 યુ એટલે બીજો જનીન સંકેત, એના પછીના 3 એટલે ત્રીજો, એના પછીના 3 એટલે ચોથો, એના પછીના 3 એટલે પાંચમો, એના પછીના 3 એટલે છઠ્ઠો. તો આ 3 એમિનો એસિડ પહેલો જે જનીન સંકેત છે એના સામેનો પ્રતિસંકેત એક tRNA ધરાવતો છે. એ tRNA આવશે ને કયો એમિનો એસિડ લઈ આવશે? ફિનાઇલ એલેનિન. પછી બીજો tRNA આવશે, એ પણ કયું એમિનો એસિડ લઈ આવશે? તો એ પણ લઈ આવશે ફિનાઇલ એલેનિન. તો પહેલાનું અને બીજાનું ફિનાઇલ એલેનિન જોડાઈ જશે. ત્રીજો tRNA આવશે, એ ફિનાઇલ એલેનિન લઈ આવશે. એમ કરતાં ફિનાઇલ એલેનિન એમિનો એસિડની એક લાંબી શૃંખલા બનશે, જેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહીએ. પોલીપેપ્ટાઇડ શૃંખલાનું જ બીજું નામ પ્રોટીન છે. તો આ પ્રકારે એણે સાબિતી આપી કે ભાઈ વહેલો જનીન સંકેત જે શોધાણો હતો એ ટ્રિપલ યુ હતો. અને કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? તો કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ વખતે ટ્રિપલ યુ એટલે યુ જનીન સંકેત છે એ ફિનાઇલ એલેનિન એમિનો એસિડનું સંકેતન કરે છે. અને ત્યારબાદ ક્રમશઃ એણે બીજા પણ mRNA છે એ હોમોપોલિમર mRNA બનાવ્યા. ત્યાર પછી એણે ક્યાં બનાવ્યા? તો ભાઈ એણે પોલી G પણ બનાવ્યું, પોલી A પણ બનાવ્યું અને પોલી C પણ બનાવ્યું. ચાલો એના વિશે વાત જોઈએ કે જ્યારે તેઓએ આવા પોલી યુ mRNA કહી શકો, RNA કહી શકો, નો પ્રોટીન સંશ્લેષણમાં mRNA તરીકે ઉપયોગ કર્યો, ત્યારે માત્ર ફિનાઇલ એલેનિન એમિનો એસિડ ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં પ્રોટીન શૃંખલાનું નિર્માણ થયું.
એણે જ્યારે 20 ટેસ્ટ ટ્યુબ તૈયાર કરી, એમાં એક ટેસ્ટ ટ્યુબ હતી જેમાં ફિનાઇલ એલેનિન એમિનો એસિડ હતું. એની અંદર જ્યારે પોલી યુ mRNA નાખ્યો ત્યારે એની અંદર એમિનો એસિડની શૃંખલા બની. એનાથી એણે માહિતી આપી. તેમણે જણાવ્યું કે ટ્રિપલ યુ જનીન સંકેત એ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. ત્યારબાદ એણે ક્રમશઃ પોલી એ પણ બનાવ્યો, પોલી સી પણ બનાવ્યો, પોલી જી પણ બનાવ્યો. પોલી એ એટલે શું? તો ભાઈ એ એક mRNA બનશે. પોલી એનો અર્થ શું થાય છે? તો અહીંયા હું તમને બતાવું. પોલી એ, પોલી સી, આ એક mRNA છે. અને mRNA પર આવેલ બધા ન્યુક્લિયોટાઇડ ક્યાં છે? એડેનિન, 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 એડેનિન. એડેનિન નાઇટ્રોજન બેઝ ધરાવતા તમામ ન્યુક્લિયોટાઇડ છે. તો આ જે mRNA બન્યું એને પોલી એ mRNA કહેવાય. હવે બધા એની જગ્યાએ બધા સી આવી જાય તો એને પોલી સી ધરાવતો mRNA કહેવાય. અને બધા જી આવી જાય તો પોલી જી ધરાવતો mRNA કહેવાય. હવે આવા જુદા જુદા હોમોપોલિમર mRNA છે એ બનાવી અને એણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ કરાવી 20 ટેસ્ટ ટ્યુબમાં. તો જુદી જુદી ટેસ્ટ ટ્યુબમાં જુદા જુદા હોમોપોલિમર mRNA દ્વારા રિઝલ્ટ મળ્યા. પણ એક પોલી જી હતો ને, જો ફરી વખત કહી દઈએ, પોલી જી હતો ને એના માટે આ પ્રયોગ છે એની સક્સેસ થયો નહીં. પોલી જી માટે સંશોધન કરી શક્યા નહીં, કારણ પોલી જી mRNA હતો ને એ ઇન્ટરકોઇલિંગ કરી જતો હતો. મતલબ આ પ્રકારનો mRNA હોય તો mRNA પોતાની શૃંખલા સાથે બંધ બનાવીને આવો ડબલ સ્ટેન્ડર્ડ બની જાય, એટલે પછી એના ઉપરથી પ્રોટીન બની શકે નહીં. બાકી બધા માટે પ્રયોગ છે એ સફળ થયો હતો. માનો કે એણે પોલી એ છે એ બનાવ્યો તો પોલી એ જ્યારે બનાવી અને 20 ટેસ્ટ ટ્યુબમાં નાખ્યો ત્યારે જે લાઇસિન એમિનો એસિડ ધરાવતી જે ટેસ્ટ ટ્યુબ હતી ને એની અંદર એમિનો એસિડની શૃંખલાનું નિર્માણ થયું. એટલે એણે એવું કીધું કે ભાઈ ટ્રિપલ એ જે જનીન સંકેત છે, ટ્રિપલ એ જે જનીન સંકેત છે, જેમાં એની આપણે વાત કરીએ છીએ, એ જનીન સંકેત જનીન સંકેત કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? લાઇસિનનું. પછી એણે પોલી સી mRNA બનાવીને 20 ટેસ્ટ ટ્યુબમાં નાખ્યો ત્યારે જે ટેસ્ટ ટ્યુબની અંદર પ્રોલિન એમિનો એસિડ હતું એ ટેસ્ટ ટ્યુબમાં એમિનો એસિડની લાંબી શૃંખલા બની. એટલે એણે માહિતી આપી કે ભાઈ સી જે જનીન સંકેત છે એ પ્રોલિન એમિનો એસિડનું સંકેતન કરે છે. આમ જુદા જુદા એમિનો એસિડ માટે આવા હોમોપોલિમર mRNA. ત્યાર પછી નિરેનબર્ગે બાયપોલિમર mRNA પણ બનાવ્યા. બાયપોલિમર એટલે કેવા? તો ભાઈ આ પ્રકારના એ સી એ સી એ સી એ સી એ સી. તો આની અંદર શું છે? તો આની અંદર 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ સતત રિપીટ થાય છે, બરાબર. એટલે અહીંયા જનીન સંકેત પહેલો શું બનશે? ACA. બીજો શું બનશે? CAC. ત્રીજો શું બનશે? ACA. તો અહીંયા 2 પ્રકારના એમિનો એસિડની લાંબી શૃંખલા છે એ બનશે. આવી રીતના પ્રયોગ દ્વારા એણે જુદા જુદા જનીન સંકેત છે એ કયા એમિનો એસિડનું સંકેતન કરે છે એની માહિતી પ્રાપ્ત કરી. એ સંપૂર્ણ કાર્યને એને ક્રેકિંગ ઓર ડેસિફેરિંગ ઓફ જીનેટિક કોડોન કીધું હતું. જે કોણે કર્યું હતું? તો ભાઈ નિરેનબર્ગ અને મથાઈ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. ચાલો, હવે આપણે જે 3 જનીન સંકેતોની હમણાં વાત કરી ને ભાઈ, એક હતો યુ, એક હતો એ અને એક હતો સી. તો જો પ્રથમ સંશોધિત જનીન સંકેત યુ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે, IMP, બરાબર. પ્રથમ સંશોધિત થયેલો જનીન સંકેત કયો હતો? યુ. અને કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? તો ભાઈ એ કરે છે ફિનાઇલ એલેનિનનું. બીજો સંશોધિત થયેલો જનીન સંકેત કયો હતો? એ અને કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? લાઇસિનનું સંકેતન કરે છે. ત્રીજો સંશોધિત જનીન સંકેત કયો હતો? સી અને કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? તો ભાઈ પ્રોલિનનું સંકેતન કરે છે. તો આ પ્રકારે ક્રેકિંગ ઓર ડેસિફેરિંગ ઓફ જીનેટિક કોડોન છે એ નિરેનબર્ગ અને મથાઈ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ જનીન સંકેતોનું સંશોધન કઈ રીતે થયું હતું. હવે આપણે વાત કરવાની છે જનીન સંકેતોની થોડીક લાક્ષણિકતાઓ પર, કે ભાઈ જનીન સંકેતો છે એ કેવી કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. તો સૌથી પહેલી વાત, જનીન સંકેતની સૌથી પહેલી લાક્ષણિકતા, જનીન સંકેત ક્યાં આવેલા હોય? તો ભાઈ જનીન સંકેત છે mRNA પર આવેલા હોય. જનીન સંકેતો ક્યાં આવેલા હોય? તો ભાઈ mRNA પર હોય. mRNA પર જનીન સંકેત કોની પાસેથી આવ્યા? DNA પાસેથી આવ્યા, બરાબર. DNA પર જે સાંકેતિક માહિતી લખી હતી
એ સાંકેતિક માહિતીને mRNA પર નકલ કરવામાં આવી, પરિણામે mRNA પર જનીન સંકેતો છે એ આવ્યા. અને દરેક જનીન સંકેત દરેક જનીન સંકેત 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી બનેલ હોય છે. દરેક જનીન સંકેત છે એ ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડથી બનેલ હોય. લાઈક હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું કે ભાઈ અહીંયા એક mRNA છે, બરાબર. આ mRNA પર આ પ્રકારે ન્યુક્લિયોટાઇડ છે એ ગોઠવાયેલા છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન. બરાબર. તો હવે આ પ્રકારના ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે. તો આમાં જનીન સંકેતો કઈ રીતે હશે? તો ભાઈ પહેલો જનીન સંકેત હશે AGC, બીજો જનીન સંકેત થશે UUG, ત્રીજો થશે AAC, ચોથો થશે CCG. તો આમ દરેક 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી એક જનીન સંકેત છે એ બનેલો હોય. મતલબ જનીન સંકેત છે એ ત્રિઅંકીય હોય છે. આપણે આગળ વાત કરી હતી ને કે ભાઈ દરેક જનીન સંકેત છે એ ત્રિઅંકી હોય છે. એનું કામ શું છે? એ કામ શું કરે છે? તો ભાઈ જનીન સંકેત એ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે કે ભાઈ જે એમિનો એસિડની શૃંખલા બને છે એમાં પહેલો એમિનો એસિડ કયો આવશે? તો ભાઈ આ જનીન સંકેત જે એમિનો એસિડનું સંકેતન કરશે એ પહેલો આવશે. બીજા નંબર પર કોણ આવશે? તો ભાઈ આ જે એમિનો એસિડનું સંકેતન કરે છે એ બીજો આવશે. આ જેનું સંકેતન કરે એ ત્રીજો એમિનો એસિડ આવશે. આ જેનું સંકેતન કરે એ ચોથા ક્રમ ઉપર આવશે. તો એક તો પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે અને પોલીપેપ્ટાઇડ શૃંખલાના બંધારણમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાનું કામ પણ કોનું છે? ક્રમ નક્કી કરવાનું કામ પણ જનીન સંકેતનું છે. ચાલો એ સંદર્ભમાં બીજી માહિતીની વાત કરીએ. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ દરેક જનીન સંકેત 3 ન્યુક્લિયોટાઇડથી બનેલો છે અને જનીન સંકેત બનાવતા ન્યુક્લિયોટાઇડની સંખ્યા 4 છે. ક્યાં 4? એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન. દરેક જનીન સંકેત છે આ 4માંથી કોઈ એક જ ન્યુક્લિયોટાઇડ ધરાવતો હશે ને આ સિવાયના કોઈ ન્યુક્લિયોટાઇડ ધરાવતો હશે. માનો કે જનીન સંકેત હું કોઈ પણ લઈ લઉં, કોઈ પણ ત્રિઅંકી, તો એમાં કાં તો એડેનિન હશે, ગ્વાનિન હશે, સાઇટોસિન હશે કે યુરેસિલ હશે. આ સિવાયનો એક પણ ન્યુક્લિયોટાઇડ જનીન સંકેતના બંધારણમાં હોઈ શકે નહીં. આ 4 સિવાયનો કોઈ પણ ન્યુક્લિયોટાઇડ જનીન સંકેતના બંધારણમાં હોઈ શકે નહીં. મતલબ જનીન સંકેત છે એ ત્રિઅંકી હોય છે. ફરી વખત સમજો, જનીન સંકેત ત્રિઅંકી હોય અને જનીન સંકેતના બંધારણમાં આવેલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? 4 છે. કાં તો એડેનિન હોય, કાં તો ગ્વાનિન હોય, કાં તો યુરેસિલ હોય, કાં તો સાઇટોસિન હોય. આ 4માંથી એક નાઇટ્રોજન બેઝ ધરાવતો ન્યુક્લિયોટાઇડ છે એ જનીન સંકેતમાં આ 4માંથી જ કોઈ એક, આ 4માંથી કોઈ પણ જે જનીન સંકેત હશે એના બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડ હશે એ આ 4માંથી જ હશે. આ 4 સિવાયનો કોઈ ન્યુક્લિયોટાઇડ છે એના બંધારણમાં હોઈ શકે નહીં. તો જનીન સંકેતનું બંધારણ બનાવતા ન્યુક્લિયોટાઇડની સંખ્યા છે 4. એડેનિન, ગ્વાનિન, યુરેસિલ કે સાઇટોસિન, આ 4માંથી કોઈ પણ. અને દરેક જનીન સંકેત કેટલા અંકી છે? તો ભાઈ ત્રિઅંકી. એટલે માનો કે આ 1, આ 2 અને આ 3. હવે પહેલો દરેક જનીન સંકેતનો પહેલો જે અંક છે ત્યાં એડેનિને હોઈ શકે, ગ્વાનિને હોઈ શકે, સાઇટોસિને હોઈ શકે ને યુરેસિલે હોઈ શકે ને. એમ બીજાના સ્થાન પર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને યુરેસિલ. ત્રીજાના સ્થાન પર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. મતલબ 3 સ્થાન ઉપર 4 શક્યતાઓ છે. પહેલા અંક ઉપર 4 શક્યતા, બીજા અંક ઉપર 4 શક્યતા, ત્રીજા અંક પર પણ 4 શક્યતા. તો કુલ જનીન સંકેતો કેટલા બનશે? તો ભાઈ 4 × 4 × 4 એટલે કુલ જનીન સંકેતોની સંખ્યા કેટલી બનશે? તો ભાઈ 64 જનીન સંકેત છે એ આવેલા હોય છે. હવે કઈ રીતે 64? ચાલો એ સમજવા માટે પાછળ આપણે જનીન સંકેતનો એક ટેબલ મૂક્યું છે, એને સમજો. તો આ જનીન સંકેત સમજાવતું ટેબલ છે, એની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. તો મેં શું કીધું જુઓ, દરેક જનીન સંકેત 3 અંકથી બનેલો છે. તો આ બાજુ મૂકી દીધો યુ, અહીંયા મૂકી દીધો યુ અને એની સામે અહીંયા મૂકી દીધો યુ.
અહીંયા મૂકી દીધો CAG. તો અહીંયા આ બાજુથી શું આવ્યો? તો ભાઈ જુઓ, આ બાજુથી U આવ્યો, ઉપરથી પણ U આવશે અને પહેલી બાજુથી પહેલો કોણ આવશે? U આવશે. હવે આ બાજુથી ફરી પાછો U આવશે, ઉપરથી પણ ફરી પાછો U આવશે, પણ આ બાજુથી હવે બીજા ક્રમે કોણ આવશે? C આવશે. ફરી પાછો ઉપરથી સાઈડમાંથી U, ઉપરથી પણ U, પણ આ બાજુથી ત્રીજા ક્રમે કોણ આવશે? A આવશે. ફરી પાછો U અને હવે આ બાજુથી કોણ આવશે? G. તો આ પહેલા 4 જનીન સંકેત આ રીતે બન્યા છે. જોઈ લો, આ 4 4 હશે. પછીના નંબર પર જુઓ તો પછી આ બાજુથી હવે C આવશે, ઉપરથી તો U આવશે ને સામેની બાજુએથી ક્રમમાં તો અહીંયાથી C, પછી આવશે U અને સામેથી પણ આવ્યો U, પછી C U અને સામેથી હવે શું આવશે? C આવશે. પછી C U અને સામેથી શું આવશે? A. પછી આવશે C U G. તો આ 4 જનીન સંકેત આ ખાનામાં બન્યા. મતલબ ત્રિઅંકીના સ્થાન ઉપર ત્રિઅંકી જનીન સંકેત છે, તો ત્રિઅંકી જનીન સંકેતમાં દરેક સ્થાન પર 4 શક્યતાઓ છે. એટલે અહીંયાની 4 શક્યતાને આમ ગોઠવી છે: એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન. આ 4 શક્યતા એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન. તો આ 4માંથી કોઈ પણ, જો આ 4માંથી કોઈ પણ આની સાથે હોઈ શકે, 4માંથી કોઈ પણ આની સાથે હોઈ શકે, આની સાથે હોઈ શકે, આની સાથે હોઈ શકે. હવે આ 4માંથી આની સાથે આ બેની સાથે આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે. એમ આ બેની સાથે આ કે આ કોઈ પણ હોઈ શકે. મતલબ આપણે આમ જ કરવું પડે, 4 × 4 × 4 એટલે કુલ જનીન સંકેત કેટલા બને? 64 બને. અને 64 જનીન સંકેત ક્યાં હશે ને એના માટેનું આ ટેબલ છે. એ 64 જનીન સંકેતો ક્યાં હશે ને એના માટેનું આ ટેબલ છે. અને કયા જનીન સંકેત છે એ કયા એમિનો એસિડનું સંકેતન કરે છે એના માટેનું પણ આ ટેબલ છે. જુઓ, તમને બહુ સ્પષ્ટ ટેબલમાં દેખાતું હશે કે ભાઈ ટેબલની અંદર કુલ 64 જનીન સંકેત છે, જેમાં પહેલા 2 જનીન સંકેત UUU અને UUC આ બે કોનું? ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. પછી UUA અને UUG આ બંને લ્યુસીનનું સંકેતન કરે છે. એવી જ રીતે આ 4 ભેગા મળી અને સેરીનનું સંકેતન કરે છે. પછી તમે ધ્યાન આપ્યું હોય તો અહીંયા બાજુમાં આપણે એને રેડ કલરથી માર્ક કરીએ એટલે તમને દેખાય આવે. અહીંયા તમે જોશો તો લખ્યું છે સ્ટોપ. બરાબર. ત્યાર પછી અહીંયા તમે જોશો, ઓકે, અહીંયા આ સ્ટોપને ધ્યાનમાં ન લેશો. બરાબર. પછી ઓકે, ઉપરનું આ જે છે UUA, UAG અને હજી એક હશે UGA. UGA જનીન સંકેતને આપણે ગોતી લઈએ. UGA, આ UGA. તો આ UGA, આ UGA પણ શું છે? સ્ટોપ કોડોન છે. બરાબર. મતલબ કુલ 64 જનીન સંકેતો બનશે, પણ એ જનીન સંકેતોમાંથી માત્ર 61 જનીન સંકેતો એવા હશે ને, ધ્યાન આપજો, 61 જનીન સંકેત એવા હશે ને કે જે એમિનો એસિડનું સંકેતન કરતા હશે. એ એમિનો એસિડનું સંકેતન કરતા હશે. બાકીના 3 છે ને એ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન નહીં કરતા હોય, એટલે એને કેવા કહેવાય? એને સ્ટોપ કોડોન કહેવાશે. અને 3 ક્યાં હોય? આની પહેલાંય મેં તમને માહિતીની વાત કરેલી છે. UAA, UGA અને UAG આ ત્રણેય છે એને સ્ટોપ કોડોન કહેવાય. એ કોડોન જેવો આવશે એટલે પ્રોટીન સંશ્લેષણ થવાનું બંધ થઈ જશે, ત્યાંથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સ્ટોપ થઈ જશે, એટલે એને સ્ટોપ કોડોન કહેવાય. બીજું એક જનીન સંકેત આમાં ગોતવાનો છે AUG. અહીંયા રહ્યો AUG. આ AUG છે ને એ મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે અને એને કહેવાય સ્ટાર્ટ કોડોન. AUG ને કેવો કોડોન કહેવાય? સ્ટાર્ટ કોડોન. સ્ટાર્ટ. ત્યાંથી હંમેશા પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય. એટલે કોઈ પણ mRNAનો પહેલો જનીન સંકેત, કોઈ પણ mRNAનો પહેલો જનીન સંકેત કોણ હશે? AUG હશે, એટલે એને સ્ટાર્ટ કોડોન કહેવાય. તો કોઈ પણ mRNAનો પહેલો જનીન સંકેત AUG હોય તો કોઈ પણ પ્રોટીનનું પહેલું એમિનો એસિડ કયું હોય? મિથિયોનિન હોય. ક્યારેક અમુક કિસ્સામાં જ્યારે AUG કામ ન હોય, AUGની હાજરી ન હોય, ત્યારે સ્ટાર્ટ કોડોન તરીકે કોણ વર્તે? GUG વર્તશે. GUG.
અને સામાન્ય સ્થિતિમાં જીયુજી છે એ વેલાઇન એમિનો એસિડ માટેનું સંકેતન કરે, પણ જ્યારે જીયુજી છે એ સ્ટાર્ટ કોડોન તરીકે વર્તે ને ત્યારે જીયુજી પણ મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરશે. પણ એ બહુ રેર કેસમાં છે. મોસ્ટલી સ્ટાર્ટ કોડોન તરીકે કોણ વર્તે? એયુજી. પણ જો એયુજીની ગેરહાજરી હોય ત્યારે સ્ટાર્ટ કોડોન તરીકે કોણ વર્તે? જીયુજી. પણ જીયુજી જ્યારે સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે એ વેલાઇન એમિનો એસિડનું સંકેતન કરે, પણ એ જ જો સ્ટાર્ટ કોડોન તરીકે વર્તે ત્યારે એ મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરશે. એટલે અત્યારે તમારે શું યાદ રાખવાનું છે? સ્ટાર્ટ કોડોન કેટલા છે, સ્ટોપ કોડોન કેટલા છે, બરાબર. આ માહિતી છે એ મારે અત્યારે ધ્યાનમાં રાખવાની. કુલ જનીન સંકેતો કેટલા? 64. એમાંથી એમિનો એસિડનું સંકેતન કેટલા કરે? 61. બાકીના 3ને કેવા કહેવાય? સ્ટોપ કોડોન કહેવાય. સ્ટાર્ટ કોડોન કેટલા છે, ક્યાં છે? આ માહિતી છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. ચાલો હવે જે કોષ્ટકમાં મેં તમને સમજાવ્યું ને એનો થિયરી પોર્શન જોઈ લઈએ. તો કુલ એમિનો એસિડની સંખ્યા છે 20 અને તેનું સંકેતન કરતા જનીન સંકેતોની સંખ્યા થઈ 64. કેમ? 4 × 4 × 4 64. હવે મતલબ કે એક એમિનો એસિડનું સંકેતન કરતા એક કરતાં વધારે જનીન સંકેતો હશે. જો ધ્યાન આપજો, આ મુદ્દો સમજવાનો છે. એક એમિનો એસિડનું સંકેતન કરતા એક કરતાં વધારે જનીન સંકેતો હશે. હાલો એ બાબતને, આ મુદ્દાને ઉપરના કોષ્ટકમાં સમજાવું. તો અહીંયા તમે કોષ્ટકની અંદર ધ્યાન આપજો. અહીંયા એમિનો એસિડ છે સેરીન. તો સેરીન એમિનો એસિડનું સંકેતન UCU વડે થાય છે, UCC વડે થાય છે, UCA વડે થાય છે અને UCG વડે થાય. મતલબ એક એમિનો એસિડનું સંકેતન કરતા જનીન સંકેતોની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે. કારણ કે એમિનો એસિડનું સંકેતન કરતા જનીન સંકેતોની સંખ્યા 61 છે અને એમિનો એસિડની સંખ્યા માત્ર 20 છે. એટલે એવું 100% બને કે એક એમિનો એસિડનું સંકેતન કરતા એક કરતાં વધારે જનીન સંકેત હોઈ શકે. તો આ જનીન સંકેતની લાક્ષણિકતા થઈ. હવે આ બાબત પ્રથમ વખત કોણે કીધી હતી? બર્નફિલ્ડ અને નિરેનબર્ગ નામના 2 વૈજ્ઞાનિકો દ્વારા આ બાબત સમજાવવામાં આવી હતી કે ભાઈ એક એમિનો એસિડનું સંકેતન કરતા એક કરતાં વધારે જનીન સંકેતો હશે. બીજી લાક્ષણિકતા, એક જનીન સંકેત માત્ર એક જ એમિનો એસિડનું સંકેતન કરે છે. હવે આ મુદ્દો અને પહેલો મુદ્દો છે ને એ બે કન્ફ્યુઝ કરે એવા છે. એટલે એમાં કન્ફ્યુઝ નથી થવાનું. પહેલા મુદ્દામાં શું કીધું છે કે એક એમિનો એસિડનું સંકેતન કરતા એક કરતાં વધારે જનીન સંકેત હોય, પણ બીજા મુદ્દામાં એવું કીધું છે કે એક જનીન સંકેત મતલબ AUG જનીન સંકેત છે. તો AUG જનીન સંકેત છે ને એ મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન ફોર એક્ઝામ્પલ કરે છે. AUG જનીન સંકેત મિથિયોનિનનું સંકેતન કરે છે. તો પછી ગમે ત્યાં અને ગમે એ પરિસ્થિતિમાં AUG જનીન સંકેત હશે ને તો એ કયું એમિનો એસિડ બનાવશે? મિથિયોનિન. એવી જ રીતે બીજો એક જનીન સંકેત લઈએ CCC. CCC જનીન સંકેત હોય તો આ કયું એમિનો એસિડ બનાવે? તો ભાઈ પ્રોલિન બનાવે. પ્રોલિન બનાવે. હવે માનો કે આવો એક જનીન સંકેત છે CCA. તો માનો કે આ પણ પ્રોલિન બનાવે છે. પ્રોલિન બનાવે છે. ત્રીજો એક જનીન સંકેત છે CCG. તો એમ સમજો કે આ પણ પ્રોલિન બનાવે છે. એક્ઝામ્પલ આપું છું, આ પણ પ્રોલિન બનાવે છે, બરાબર. તો CCC છે એ પ્રોલિન બનાવે છે, પછી CCC બીજું એક એમિનો એસિડ ન બનાવે કે. એવી જ રીતે CCA પ્રોલિન બનાવે છે તો CCA પ્રોલિન સિવાય કાંઈ ન બનાવી શકે. એવી જ રીતે CCG પ્રોલિન બનાવે છે તે પ્રોલિન સિવાય કાંઈ ન બનાવી શકે. મતલબ જો પ્રોલિન બનાવતા એક કરતાં વધારે જનીન સંકેત છે, પણ એક જનીન સંકેત કે જે પ્રોલિન બનાવે છે એ પ્રોલિન સિવાય કાંઈ બનાવી શકે નહીં. એટલે એવું કીધું છે કે એક એમિનો એસિડનું સંકેતન કરતાં એક કરતાં વધારે જનીન સંકેત હોય, પણ એક જનીન માત્ર ને માત્ર એક જ એમિનો એસિડનું સંકેતન કરી શકે. ચાલો તો આપણે એવી આશા રાખીએ કે તમને આ મુદ્દો મેં અહીંયા સમજાવ્યો એ રીતે સમજાઈ ગયો હશે. આગળ વાત કરીએ કે એક જનીન સંકેત માત્ર એક જ એમિનો એસિડનું સંકેતન કરે છે. કુલ જનીન સંકેતો 64 છે, એમાંથી માત્ર 61 જનીન સંકેત એમિનો એસિડનું સંકેતન કરે છે.
બાકીના 3 કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એને કેવા કોડોન કહેવાય? એને સ્ટોપ કોડોન કહેવાય. અને એ ક્યાં છે? UAA, UAG અને UGA આ ત્રણેયને સ્ટોપ કોડોન કહેવાય. IMP માહિતી છે, ધ્યાનમાં લેજો. ચાલો એનાથી આગળ વધીએ. સ્ટોપ કોડોનની વાત કરી લીધી. હજી એક લાક્ષણિકતા એવી છે, જુઓ લાક્ષણિકતા શું કહે છે? તો ભાઈ જનીન સંકેતો છે ને નોન ઓવરલેપ અને કોમાલેસ હોય છે. હવે નોન ઓવરલેપ એટલે હું તમને અહીંયા એક mRNA સ્ટ્રક્ચર દોરીને કહું કે અહીંયા છે ACCG આવી રીતે છે. તો નોન ઓવરલેપ એટલે શું? તો ભાઈ માનો કે આ ત્રણનો એક જનીન સંકેત બની ગયો. એટલે એક વખત એક જનીન સંકેતની રચનામાં આ 3 આવી ગયા ને એટલે એ ઓવરલેપ ન થાય. પછીનો જનીન સંકેત એના પછીના 3થી જ બને. એવું ન થાય કે ACC જનીન સંકેત બન્યો, બીજો જનીન સંકેત છે એ CG બની જાય. એવું નહીં થાય ક્યારે. પહેલા 3 એક જનીન સંકેત બનાવ્યો તો બીજો જનીન સંકેત એના પછીના 3થી જ બનશે, ત્રીજો જનીન સંકેત એના પછીના 3થી જ બનશે. એટલે ક્યારેય જનીન સંકેત એકબીજા પર ઓવરલેપ થતા હોય નહીં. અને બીજું એ કોમાલેસ હોય. કોમાલેસ હોવું એટલે શું? તો ઉદાહરણ તરીકે અહીંયાથી ACCG આવી રીતે તો આ 3નો એક જનીન સંકેત, આ બીજા 3નો એક જનીન સંકેત, ત્યાર પછીના 3નો એક જનીન સંકેત. હવે કોઈ કારણસર એવું બન્યું કે પહેલો એડેનિન છે ને નીકળી ગયો, તો હવે જનીન સંકેત કઈ રીતે બનશે? CCG, CAA, UCC. કેમ કે એની વચ્ચે કોઈ કોમા નહોતો. જ્યાંથી કોઈ એક ન્યુક્લિયોટાઇડ દૂર થયો તો ત્યાંથી નવા 3 જે લાગુ પડતા છે ને એનાથી એક જનીન સંકેત બનશે, પછીના 3થી બીજો, પછીના 3થી ત્રીજો. એટલે એની વચ્ચે કોઈ કોમા પણ હોતો નથી, એટલે એને કોમાલેસ કહેવાય. બીજું એક યાદ રાખજો, 5 જનીન સંકેતને પંક્ચ્યુએશન કોડોન કહેવાય. મતલબ એનું કાર્ય ફિક્સ છે, એ સિવાયનું કોઈ કાર્ય કરશે નહીં. જેમ કે AUG સ્ટાર્ટ કોડોન છે, મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે ને શરૂઆત કરાવે. GUG અમુક કેસમાં સ્ટાર્ટ કોડોન તરીકે વર્તે. UAA સ્ટોપ કોડોન, UAG સ્ટોપ કોડોન, UGA સ્ટોપ કોડોન છે. તો આ 5 એવા જનીન સંકેતો છે જેનું કાર્ય છે ને ફિક્સ છે. પછી જુઓ, ટ્રિપ્ટોફેન અને મિથિયોનિન એમિનો એસિડને બાદ કરતા બાકીના તમામ એમિનો એસિડનું સંકેતન કરતા એક કરતાં વધારે જનીન સંકેતો છે. મતલબ ટ્રિપ્ટોફેન અને મિથિયોનિન આ બંનેનું સંકેતન કરતા માત્ર એક જ જેનેટિક કોડોન આવેલા છે. પછી દરેક mRNAનો પ્રથમ જનીન સંકેત કયો હોય? AUG. એને કેવો કોડોન કહેવાય? સ્ટાર્ટ કોડોન કહેવામાં આવે છે, જે મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે છે. હવે સ્ટોપ કોડોન માટે વૈજ્ઞાનિકોએ વિશેષ નામ આપ્યા છે. એ વિશેષ નામ પણ મારે ધ્યાનમાં લેવાના છે. જુઓ, UAA ને ઓકર કહેવાય, UGA ને અંબર કહેવાય અને UGA ને ઓપેલ કહેવામાં આવે છે. હવે UGA એ પ્રથમ સંશોધિત થયેલો સ્ટોપ કોડોન છે. IMP બાબત છે, એક વખત પૂછાઈ ગયેલું છે કે પ્રથમ સંશોધિત સ્ટોપ કોડોન કોણ હતો? તો ભાઈ UG અથવા ઓકર છે એ પ્રથમ, UGA એટલે કે અંબર છે એ પ્રથમ સંશોધિત થયેલો સ્ટોપ કોડોન હતો. ચલો ત્યાર પછી આ થોડીક એક્સ્ટ્રા સ્ટોક માહિતી છે. આમ તો જો આખો લેક્ચર છે એ NCERT બારનો જ છે, પણ આ માહિતી છે એ થોડીક ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવી છે કે 1979માં ઈસવીસન 1979 HG ખુરાના ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા, હરગોવિંદ ખુરાના. એને લેબોરેટરીમાં કૃત્રિમ જનીન તૈયાર કર્યું હતું અને એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો હતો. આ જનીન કેટલા ન્યુક્લિયોટાઇડની જોડીઓ ધરાવતું હતું? 207 ન્યુક્લિયોટાઇડની જોડીઓ ધરાવે છે. અને આ જનીનને એને શું નામ આપ્યું હતું? સપ્રેસર tRNA જનીન નામ આપ્યું હતું. આ 3 માહિતી છે એની ખાલી તમારે યાદ રાખી લેવાની છે, બરાબર. ખુરાનાના કાર્ય માટે, જનીન સંકેતોની ઓળખ માટે ખુરાનાનું કાર્ય પણ અગત્યનું હતું. ચાલો એના પછી છે એક વોબલ હાઇપોથિસિસ. પણ વોબલ હાઇપોથિસિસની આજે હું તમને વાત નથી કરતો. નેક્સ્ટ લેક્ચરની અંદર વોબલ હાઇપોથિસિસ છે એ આપણે લઈ લેશું, ડ્યુરેશન વધી જશે નહીંતર. ચાલો તો આટલું આજના લેક્ચરમાં જનીન સંકેતો માટે રાખીએ છીએ આપણે.
હવે આ સિવાય બીજું લેક્ચરનો એન્ડ પોર્શન છે એટલે આપણે શું કરશું તો ભાઈ હવે તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન છે એ આપી દેશું. ચાલો તો હોમવર્કના ક્વેશ્ચન છે એ બધા નોટ કરજો. તમારો પહેલો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. પહેલો ક્વેશ્ચન છે કોષમાં, ધ્યાનથી સાંભળજો, કોષમાં tRNA ની હાજરી વિશે કયા વૈજ્ઞાનિકે માહિતી આપી હતી? તમારો પહેલો ક્વેશ્ચન છે, ફરી વખત બોલું છું કે કોષમાં tRNA ની હાજરી વિશે પ્રથમ વખત માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? બીજો ક્વેશ્ચન આપણે તમારો આપીએ છીએ હોમવર્કમાં કે ભાઈ tRNA ની, બીજો ક્વેશ્ચન છે tRNA ની ડી લૂપ, T5C લૂપ અને એન્ટીકોડોન લૂપ ના કાર્ય જણાવો. ટૂંકમાં લખવાના છે, બરાબર. એના કાર્ય છે એ ટૂંકમાં લખવાના છે, ટૂંકમાં જણાવવાના છે. ડી લૂપ, T5C લૂપ અને એન્ટીકોડોન લૂપ, આ ત્રણના કાર્યો છે એ ટૂંકમાં જણાવવાના છે. ચાલો, ત્યાર પછીના ક્વેશ્ચન પર આવીએ. મતલબ 2 ક્વેશ્ચન મેં તમને આપી દીધા છે. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન આપીએ કે tRNA નું એક મોડેલ હતું, કોલ્વર લીફ મોડેલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું હતું? તમારો ત્રીજો ક્વેશ્ચન છે હોમવર્કનો, બરાબર. ચોથો ક્વેશ્ચન આપણે તમને હોમવર્કનો આપીએ છીએ કે tRNA નું 3D મોડેલ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? આ તમારો ચોથો હોમવર્કનો ક્વેશ્ચન છે. તો ફરજિયાત બધાએ આ 4 હોમવર્કના ક્વેશ્ચનના આન્સર છે એ કોમેન્ટની અંદર કરવાના છે. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતો હોય એને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. અને બધા જ જે હોમવર્કના ક્વેશ્ચન છે એનો આન્સર કરજો, કોમેન્ટ કરજો. બેસ્ટ ઓફ લક.